જય મિત્રો, હું મિલન વરિયા. આપણી આ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં ચેપ્ટર 7 સુધી આપણે બધું જોઈ લીધું હતું. અને ચેપ્ટર 8 જેમાં ઓલરેડી અગાઉ 2 લેક્ચર થઈ ચૂક્યા છે, બરોબર. અને ચેપ્ટર 8 જે આમુખ છે એનો 3જા નંબરનો લેક્ચર આજે કંઈક આપણે ચાલુ કરશું. તો જો તમે ચેપ્ટર 7 સુધીના અને આપણે ચેપ્ટર 8ના જે લેક્ચર છે એ ના જોયા હોય તો આપણી પ્લેલિસ્ટમાં આપેલા છે. તો આપણે કંઈક વાત કરતા હતા બંધારણની, અને બંધારણમાં ચેપ્ટર 8માં આમુખની વાત કરતા હતા. અને એમાં જોયું હતું આપણે કે એના મુખ્ય ઘટકો કયા કયા છે, કયા કયા વર્ડ ક્યાંથી લીધેલા છે. એ થોડા જ વર્ડની આપણે વાત કરી લીધી હતી, અને અમુક જે શબ્દો બાકી છે એની કંઈક વાત કરવાના છે, એનું મિનિંગ સમજવાના છે. તો એમાં આપણે અગાઉ જોયું હતું કે સ્વતંત્રતા શું છે, ન્યાય શું છે, બધી કંઈક વાત કરી હતી થોડી જાજી, બરોબર. અને સ્વીકાર ક્યારે થયો, શક્તિ કોની પાસે છે, એ બધી કંઈક વાત કરી હતી. ને એમાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે આમુખમાં એની પણ કંઈક વાત કરી હતી. તો આપણે જોઈએ આમુખમાં લેક્ચર 3માં કે લોકતાંત્રિક ડેમોક્રેસીનો મતલબ શું થાય, બરોબર. લોકતાંત્રિક ડેમોક્રેસીનો મતલબ શું થાય? તો ડેમોક્રેસીનો અર્થ એટલે લોકોનું શાસન. લોકોનું શાસન એટલે સર્વોચ્ચ શક્તિ લોકોના હાથમાં હોય છે. લોકતાંત્રિક છે, બરોબર. આપણો દેશ છે એ કેવો છે? ડેમોક્રેસી છે, લોકતાંત્રિક છે. બધી જ શક્તિ છે એના સ્ત્રોત કોણ છે? લોકો છે. બધી શક્તિ કોની પાસે છે? લોકો પાસે છે. પછી લોકતંત્રના 2 પ્રકાર છે, એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ. હવે પ્રત્યક્ષમાં આપણે વાત કરીએ ને તો પ્રત્યક્ષ લોકતંત્રમાં લોકો પોતાની શક્તિનો ઉપયોગ પ્રત્યક્ષ રીતે કરતા હોય છે. પછી બીજું તો કે પરોક્ષ લોકતંત્રમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો તરફથી પ્રતિનિધિત્વ કરે છે. પેલું જોયું પ્રત્યક્ષ, એટલે પોતાની શક્તિ છે એ કંઈક યુઝ કરે માણસો પોતાના માટે. જ્યારે બીજી જે પરોક્ષ છે, પરોક્ષ એટલે આપણે જે ચૂંટણી એની પ્રોસેસ થાય છે, બરોબર. અને આપણા દ્વારા લોકો દ્વારા કોઈ પણ પ્રતિનિધિત્વ ચૂંટાય છે, બરોબર. અમે પ્રતિનિધિ ચૂંટાય છે અને એ પછી બધો વહીવટ કરે છે. તો એ પ્રત્યક્ષ, એ પરોક્ષ થયું, બરોબર. એ પરોક્ષ લોકતંત્ર થયું. પછી આપણે વાત કરીએ 5મા નંબરમાં પ્રજાસત્તાક ઓર ગણતંત્ર, બરોબર. રિપબ્લિક ઘણી વાર સાંભળવું છે કે ભારત છે એ ગણતંત્ર રાજ્ય છે, પ્રજાસત્તાક રાજ્ય છે, રિપબ્લિક રાજ્ય છે. તો એનો મતલબ શું, બરોબર? આનો મતલબ શું? પ્રજાસત્તાક ઓર ગણતંત્ર રિપબ્લિક, એનો મતલબ શું? તો કે રાષ્ટ્રના વડા અધ્યક્ષ લોકો દ્વારા ચૂંટાયેલા હોય તેવા દેશને પ્રજાસત્તાક દેશ કહેવાય, બરોબર. રાષ્ટ્રના વડા છે, બરોબર. ગમે એ ચૂંટણી થાય, લોકસભાની થાય, રાજ્યસભાની થાય, તો એમાં જે પ્રતિનિધિત્વ છે, બરોબર, જે પ્રતિનિધિ છે એ પ્રતિનિધિત્વ કરે છે, એ કોનું કરે છે? લોકોનું કરે છે. એ લોકો દ્વારા ચૂંટાઈને આવે છે, એટલે પ્રજાસત્તાક છે, ગણતંત્ર છે, બરોબર, જેને રિપબ્લિક પણ કહેવાય ઇંગ્લિશ. પછી ન્યાયની અગાઉ આપણે વાત કરી હતી. ન્યાય એટલે જસ્ટિસ, બરોબર. ક્યાંથી લીધેલું છે? રશિયામાંથી. આઈએમપી છે, ઘણી વાર પૂછાય છે. ન્યાય શબ્દ છે અમુકમાં ક્યાંથી લીધેલો છે? રશિયામાંથી લીધેલો છે આપણે. પછી તો કે ન્યાય એનો હોવો જોઈએ? સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય, બરોબર. આ 3 ન્યાયની વાત કરેલી છે. પછી સ્વતંત્રતા, લિબર્ટી ઓર ફ્રીડમ, બરોબર. સ્વતંત્રતા, બધે ફ્રીડમ જોઈતી હોય, સ્વતંત્ર રહેવું હોય, બરોબર. તો એ જ કંઈક વસ્તુ અહીંયા છે. સ્વતંત્રતાનો અર્થ એટલે લોકોની ગતિવિધિઓ પર પ્રતિબંધ ન હોય અને તેના વ્યક્તિગત સર્વાંગી વિકાસ માટે ભારતમાં ગમે ત્યાં જઈ શકે, બરોબર. કે માણસ છે ભારતમાં, જે ભારતનો નાગરિક છે એ સ્વતંત્ર છે અને કોઈ પણ જગ્યાએ જઈ અને પોતાનો સર્વાંગ વિકાસ માટે કોઈ પણ જગ્યાએ જઈ સ્ટેબલ થઈ શકે છે, બરોબર, અને કામ કરી શકે છે. પછી તો કે દરેક વ્યક્તિને વિચાર, ધર્મ, અભિવ્યક્તિ અને ઉપાસનાની સ્વતંત્રતા છે, બરોબર. દરેક વ્યક્તિ છે એને કયો ધર્મ પાળવો, એના વિચાર શું છે એ વિચાર અભિવ્યક્ત કરવા, કોઈ પણ ઉપાસના કરવી, એનો પોતાના વિચાર છે કોઈને દર્શાવવા, બરોબર, કોઈને કહેવા, તો એ બધું છે એ એવું છે સ્વતંત્રતા છે ભારતના નાગરિકને. હવે લિબર્ટી શબ્દ ક્યાંથી લીધો? ફ્રાન્સમાંથી. આઈએમપી છે. લિબર્ટી શબ્દ ક્યાંથી લીધેલો છે? ફ્રાન્સમાંથી લીધેલો છે, બરાબર. પછી આપણે આગળ વાત કરીએ 8મા નંબરમાં સમાનતા, ઇક્વાલિટી. સમાનતા, બરોબર. શબ્દમાં જ કંઈક મિનિંગ રહેલો છે. ઇક્વાલિટી કોને કહેવાય? સમાનતા. તો આપણે જોઈએ તો સમાનતા એટલે ભેદભાવ અને વિશેષાધિકારનો અંત કરી બધા માટે સમાન અવસરો ઉપલબ્ધ કરવા. એવું નહીં ભેદભાવ કરવાનો કે પછી કોઈને પણ સ્પેશિયલ છે અધિકાર આપવાનો કે ભાઈ આને છે આ અધિકાર રહેશે, આ
જાતને અથવા તો આ માણસને આ વ્યક્તિને આવો વિશેષ અધિકાર રહે એવું નહીં. ભારતના નાગરિક છે એ બધા સેમ એક સમાન, બરોબર, ઇક્વલી બધા. તો કોઈ પણ ભેદભાવ વગર બધા અવસરો ઉપલબ્ધ કરાવવા. પછી આ શબ્દ ક્યાંથી લીધો છે? સમાનતા, ફ્રાન્સમાંથી. તો યાદ રાખજો, ફ્રાન્સમાંથી 2 થી 3 શબ્દ, 3 થી 4 શબ્દ જે લીધેલા છે એ મોસ્ટ આઈમ્પી છે. ઘણી વાર વિધાન વાક્યોમાં અથવા તો કન્ફ્યુઝન માટે આમાંથી 4 માંથી એક શબ્દ લઈ લે, 3 છે એ બીજા લઈ લેશે અને મૂકી દેશે, MCQ બનાવશે, બરોબર. ત્યારે કન્ફ્યુઝન ના ઊભું થાય એટલે ધ્યાન રાખજો. તો આ સમાનતા શબ્દ ક્યાંથી લીધેલો છે? આપણે ફ્રાન્સમાંથી લીધેલો છે. પછી તો કે કાયદા સમક્ષ સમાનતા. કઈ કઈ સમાનતાની વાત કરીએ તો કેટલી સમાનતા છે? અહીં કંઈક અનુચ્છેદ આરે લખેલું છે, કાયદા સમક્ષ સમાનતા, બરોબર. કાયદો છે એ બધા માટે એક સમાન છે, બરોબર. કાયદો છે એ બધા માટે એક સમાન છે. એ અનુચ્છેદ શેમાં આપેલો છે? અનુચ્છેદ નંબર 14 માં આપેલો છે. પછી ધર્મ, જાતિ, લિંગ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ. કે ભાઈ આ છે, આ જાતિનો માણસ છે, આ ધર્મ પાળે છે. અથવા તો લિંગની વાત કરીએ કે ભાઈ આ સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે, બરોબર. તો એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે એના પર પ્રતિબંધ. અનુચ્છેદ કયો? અનુચ્છેદ 15, બરોબર. પછી આપણે બીજી વાત કરીએ, જાહેર નોકરીમાં સમાનતા. અનુચ્છેદ નંબર 16. મોસ્ટ ટાઈમ છે, ઘણી વાર આવી ગયેલો એક્ઝામમાં ક્વેશ્ચન, બરોબર. કે જાહેર નોકરીમાં સમાનતા છે એ કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? અનુચ્છેદ નંબર 16, બરોબર, 16. પછી આપણે બીજી વાત કરીએ આગળ કે અસ્પૃશ્યતાની નાબૂદી. અનુચ્છેદ 17, બરોબર. આનો એક અલગથી આપણે બંધારણમાં આગળ આ વર્ડ છે એનો થોડોક મિનિંગ ડીપલી આવશે, બરોબર. અસ્પૃશ્યતા, અનુચ્છેદ 17, એની નાબૂદી, બરોબર. પછી ઉપાધિની નાબૂદી. કોઈ પણ ઉપાધિ રાખવાની છૂટ નથી, બરોબર, એની નાબૂદી. અનુચ્છેદ 18. પછી આપણે આગળ વાત કરીએ 9મા નંબરમાં બંધુત્વ, બરોબર. બંધુત્વ એટલે શું? તેનો મિનિંગ વાત કરીએ. બંધુત્વ એટલે ફ્રેટર્નિટી, બરોબર. તો બંધુત્વ એટલે ભાઈચારાની ભાવના. આપણે છે ભાઈચારાની ભાવના રાખવાની, એવો કંઈક આ વર્ડનો મિનિંગ નીકળે છે. તો પછી એમાં આગળ વાત કરી કે સ્ત્રોત ક્યાંથી લીધું? ફ્રાન્સમાંથી. મોસ્ટ આઈમ્પી છે, જો આવ્યો, બરોબર. પેલા 2 થી 3 લેક્ચરમાં ફ્રાન્સ શબ્દ છે બહુ વાડો આવે છે અને એમાંથી જે વર્ડ આપણા અમુકમાં મૂકેલા છે યાદ રાખવા જેવા છે. કેમ કે 42માં બંધારણીય સુધારા અંતર્ગત છે એ અમુકમાં એડ કરવામાં આવ્યા હતા અને એ 4 શબ્દ છે એ ફ્રાન્સમાંથી નથી લેવામાં આવ્યા હતા. એટલે 4 વર્ડ છે એ યાદ રાખવા જેવા છે. પછી 42માં સુધારો 1976, બરોબર. અમુકમાં બંધુત્વ 2 બાબતો સુનિશ્ચિત કરે છે, બરોબર. બંધુત્વ વર્ડ છે એ 2 બાબતો સુનિશ્ચિત કરે. પહેલી, વ્યક્તિની ગરિમા અને બીજી દેશની પહેલી વ્યક્તિની ગરિમા, બીજી દેશની અખંડિતતા અને એકતા, બરોબર. અખંડિતતા અને એકતા એ સુનિશ્ચિત કરે છે. હું તો કે આમુખમાં આપેલો બંધુત્વ શબ્દ. તો આપણે આ લેક્ચર છે, લેક્ચર 3 અહીંયા પૂરો કરશું, બરોબર. અને આ ચેપ્ટર આપણું અહીંયા કમ્પ્લીટ થઈ જશે. ચેપ્ટર 8 જે આમુખ છે, પ્રિએમ્બલ, બરોબર, એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે પછીનું ચેપ્ટર 9 ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. અને જુઓ મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય, બરોબર. તો મહેનત કરો બધા, બરોબર. ડ્રીમ એચીવ કરવું હોય, બરોબર, જોયું હોય સપનું કે આપણે છે પબ્લિક સર્વન્ટ બનવું છે, જાહેર હિતમાં કામ કરવું છે, બરોબર. સન્માનનું સન્માન મળશે, બરોબર. નામ ના થાય, ડ્રીમ જોયું હોય, મા બાપને ગર્વ થાય, એવું બધું કરવું હોય તો મહેનત ચાલુ રાખજો, બરોબર. ફોકસ રાખજો. આપણે આખું બંધારણ છે અહીંયા કમ્પ્લીટ કરવાના છીએ. તો બધાને ઓલ ધ બેસ્ટ, બરોબર. જય હિન્દ, જય ભારત.